તો આજના વિડીયોમાં આપણે પાવાગઢ પર્વતના પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા માટે જઈશું. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પાવાગઢના પર્વત પર કેટલા પગથિયા ચડવા પડે છે, કેટલો સમય લાગે છે અને સાથે જ પાવાગઢ મંદિરનો ઇતિહાસ પણ હું તમને જણાવીશ. તો ચાલો શરૂ કરીએ આ વિડીયોને. તો દોસ્તો, સૌપ્રથમ તો તમારે પાવાગઢ પહોંચીને ત્યાંથી જવાનું હોય છે માચી ગામ સુધી. માચી એ જગ્યા છે કે જ્યાંથી પાવાગઢ પર્વતના પગથિયાની શરૂઆત થાય છે. પાવાગઢ પર્વતની તળેટીથી માચી ગામ સુધીનું અંતર અંદાજે 3 થી 4 કિલોમીટરનું છે. આ વળાંકવાળો રસ્તો એકદમ ખતરનાક છે. તમે જુઓ, ઊંચાઈ પરથી મેં આ રસ્તાનું એક દ્રશ્ય શૂટ કર્યું હતું. આ દ્રશ્ય પરથી તમે પણ સમજી ગયા હશો કે આ રસ્તો કેટલો વળાંકવાળો અને કેટલો ઊંચો નીચો છે. તો માચી ગામ સુધી પહોંચવા માટે તમને પાવાગઢના બસ સ્ટેશનની બહારથી જ કેટલીક જીપ મળી જશે, જે 20 થી 30 રૂપિયામાં તમને માચી ગામ સુધી પહોંચાડી દેશે, અથવા પોતાના વાહનમાં પણ માચી ગામ સુધી જઈ શકો છો. તો જો તમને દેખાતું હોય તો ઉપર લખેલું છે 1800 પગથિયા છે અને 45 મિનિટ જેવો સમય થાય છે. જો તમે પગથિયા ચડીને જતા હોય તો મતલબ કે જો તમે યંગ છો અને જો સશક્ત છો તો તમને કદાચ 45 મિનિટથી 1 કલાક થશે આ પર્વત ચડવામાં. 1800 જેટલા પગથિયા છે જે અહીંયા લખેલું છે. અને તમે જુઓ, ઘણા બધા લોકો ઉતરી રહ્યા છે હાલમાં. ઘણા લોકો જે છે તે ચડતા પણ હોય છે. આ છે પગથિયા ચડવાનો એન્ટ્રી પોઈન્ટ. એ પણ તમે જોઈ લો. એક જમાનો હતો કે જ્યારે રોપ ન હતો ત્યારે 50 લોકોએ આ રસ્તેથી જવાનું હોય છે. તમે જુઓ, દરેક પગથિયે કંકુથી જે છે તે ચાંદલા કરેલા છે. જે લોકો માનતા હોય છે તેઓ ચાલીને જતા હોય છે. દરેક પગથિયે આવી રીતે કંકુથી જે છે તે ચાંદલા કરતા હોય છે માતાજીના. જો તમારે વ્યૂ જોતો હોય સારો તો તે અહીંયાથી છે. દૂર દૂર તમને ગામડા દેખાતા હશે અને ઉપર છે વાદળો. સામે મને દૂર એક તળાવ પણ દેખાય છે. તો મસ્ત વાતાવરણ પણ છે. થોડું વાદળછાયું વાતાવરણ છે, વરસાદ નથી આવતો, એટલે ફોટોગ્રાફી માટે બેસ્ટ સમય છે અત્યારે હાલમાં. અને લીલોતરી તમે જુઓ મસ્ત. અને અહીંયાથી તમને દેખાશે મંદિર, એટલે તમે અહીંયા ઉભા રહી અને ફોટો પાડી શકો છો. આપણે આવી ગયા છે મેઇન મંદિરની પાસે. આ છે નવું બનાવવામાં આવેલું મહાકાળી માતાજીનું નવું મંદિર. ઘણા બધા ભક્તો અહીંયા આવી ગયા છે. ઢોલ વાગે છે, લોકો ગરબા ગાય છે. મુખ્ય મંદિર આખું દેખાડીશ તમને. જોરદાર નજારો છે. દોસ્તો, મંદિરની અંદર જઈને માતાજીના દર્શન પણ હું તમને કરાવીશ, પરંતુ સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે આ મંદિરમાં માતાજીને ધજા કેવી રીતે ચડાવવામાં આવે છે. મહાકાળી મંદિર છે ત્યાં કદાચ 500 થી 600 વર્ષ સુધી ધજા ચડાવવામાં હતી. હાલમાં વડાપ્રધાન મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવી, એટલે કે 600 વર્ષ બાદ આ મંદિર પર ધજા ચડી છે. હિન્દુ ધર્મની આ ધજા છે, આસ્થાની ધજા છે. તો તમે પણ દર્શન કરી લો. આ નવી ધજા ચડી છે ને. અને અહીંયા માતાજીની જે છે લોકો નાદ બોલાવી રહ્યા છે, માતાજીના નામનો નાદ કરી રહ્યા છે, ગાન કરી રહ્યા છે. ખૂબ જ મોટી ભીડ. ધજા ચડી ગઈ છે. આ મંદિરની પાછળનો ભાગ છે. દોસ્તો, જો તમે પણ આ મંદિરમાં ધજા ચડાવવા માંગતા હોય તો અલગ અલગ તમારે દક્ષિણ આપવી પડશે. જેમ કે 11 ફૂટની ધજા માટે 3100 રૂપિયા છે, 21 ફૂટની ધજા માટે 4100 છે. એવી રીતે અલગ અલગ ફૂટ છે એ મુજબ ધજા છે. સૌથી મોટી જે 51 ફૂટની ધજા છે તે ચડાવવા માટે તમારે 11,000ની દક્ષિણા જે છે મંદિર ટ્રસ્ટને આપવી પડશે. હવે આપણે મંદિરની અંદર જઈએ અને માતાજીના દિવ્ય દર્શન કરીએ. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરના ગર્ભગૃહમાં.
અનુભવે છે? દોસ્તો, આ મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે કોઈ સમયે આ વિસ્તારમાં જયસિંહ નામના એક રાજાનું રાજ્ય હતું અને આ વિસ્તારમાં માતાજી દર નવરાત્રિએ ગરબા રમવા માટે એક અલગ રૂપ ધારણ કરીને આવતા હતા. એક સમયે દારૂના નશામાં રાજા જયસિંહે માતાજીનો પાલો પકડી લીધો અને માતાજીએ શ્રાપ આપ્યો કે 6 જ મહિનામાં તારું સામ્રાજ્ય નાશ પામશે. અને થયું પણ એવું જ કે માત્ર 6 જ મહિનામાં મોહમ્મદ બેગડાએ જયસિંહને હરાવીને ચાંપાનેર રાજ્ય જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું. એવું કહેવાય છે કે પર્વત પર આવેલા માતાજીના મંદિરમાં મોહમ્મદ બેગડાએ તોડફોડ કરી અને મંદિરની ઉપર જ એક દરગાહ બનાવી દીધી હતી, જેના કારણે 500 વર્ષથી આ મંદિર ખંડિત હતું. જો કે હવે સંપૂર્ણ શિખર અને સોનાના કળશ અને ધજાદંડ સાથે મંદિર બનાવવામાં આવ્યું છે.